આજે સુરત મનપા તંત્રને પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટેનામેન્ટનું મેગા ડિમોલિશન શરૂ કરાયું છે। સુરત મનપા માટે ગળાનું હાડકું બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટ પ્રકરણે મનપાનું તંત્ર કડક બન્યું છે। છેલ્લા 3-4 દિવસથી જર્જરિત આવાસો ખાલી કરાવવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 152 ટેનામેન્ટ વાસીઓનું સ્થળાંતર પણ થઈ ચૂક્યું છે। આજે મનપા તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે। દરમિયાન આ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે 6 વખત ટેન્ડર ઇસ્યુ કરાયા છતાં હજુ સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી। અહીંના 1300થી વધુ ફ્લેટ ધારકોનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે। શાસકો દ્વારા પણ આવા પ્રકારના કામ કરવાના અનુભવી વિચારદાર એજન્સીને શોધવા મથામણ શરૂ કરી છે। માન દરવાજા ટેનામેન્ટમાં 900થી વધુ પરિવારો હજુ વસવાટ કરતા હતા, જો કે આ ટેનામેન્ટ એટલું જર્જરિત છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે। સચિનના પાલીમાં બિલ્ડિંગ પડવાની 7ના મોતની દુર્ઘટના બાદ મનપા દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 112 ફ્લેટના પાણી ગટર જોડાણ કાપી નાખ્યા છે, તેમજ 152 જેટલા ટેનામેન્ટ વાસી પરિવારો સ્થળાંતર કરી ચૂક્યા છે। આજે મનપા તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટેનામેન્ટનું ડિમોલિશન શરૂ કર્યું હતું।